કે આપણી પાસે આ 70-80 વર્ષનું જીવન છે. આપણે રોજ 8 કલાક સૂઈએ છીએ. તમે કોઈ એમ કહેતા હશો કે હું 6 કલાક કે 7 કલાક સૂઉં છું, પણ નાના હતા ત્યારે 10-12 કલાક સૂતા, મોટા હશો ત્યારે 10-12 કલાક સૂશું. ઓન એન એવરેજ ઇટ વિલ કમ ડાઉન ટુ 8 hours a day. તો તમે 70 વર્ષ આ પૃથ્વી ઉપર જીવો. દિવસમાં તમે 8 કલાક સૂવો છો એટલે 1/3 દિવસ તમારો સૂવામાં જાય છે. એટલે 1/3 દિવસ તમે સૂવો છો એટલે 1/3 જીવન પણ તમે સૂવામાં જશે. એટલે તમે 70 વર્ષ આ પૃથ્વી ઉપર જીવો તો તમારા 23 વર્ષ સૂવામાં જવાના છે, જ્યારે તમને પણ ખબર નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. 70 માંથી 23 વર્ષ તો તમારા સૂવામાં જાય છે. એક સામાન્ય ગણતરી પ્રમાણે તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો એટલે તમારા 100 કરતાં વધારે દિવસો તો બ્રશ કરવામાં જાય છે. હવે અરીસાની સામેનો સમય હું તમને ગણાવતો નથી, એ દરેકનો જુદો જુદો હોય. એટલે બૌદ્ધ સમય આપણે વેડફી નાખીએ છીએ. આપણને ખરેખર ખ્યાલ નથી કે આપણા અસ્તિત્વના આનંદ માટે આપણી પાસે એકચ્યુઅલી કેટલો સમય છે. આપણે એમ નહીં સમજવાનું કે મારી પાસે 70, 80, 90 વર્ષનું જીવન છે. ખરી ગણતરી કરીએ તો આપણી પાસે બહુ જ ઓછા વર્ષો છે. એમાં અનિશ્ચિતતાનું ફેક્ટર તો હજી આપણે ગણ્યું નથી. એક્સિડન્ટ થઈ ગયો, રોગ આવી ગયો, એ પરિસ્થિતિ તો હજી આપણે ગણતા નથી. એટલે પહેલી વાત અસ્તિત્વના આનંદમાં એ સમજવાની કે આપણી પાસે સમય બહુ ઓછો છે. જીવન હજી બહુ લાંબુ છે, વિચાર નહીં રાખવાનો. સમય બહુ ઓછો છે, વિચાર હંમેશા રાખવાનો. તે અસ્તિત્વના આનંદ લેવાની શરૂઆત થાય.